નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું આજે લેવાયેલ ધોરણ 6 વિષય વિજ્ઞાનની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન, એ પણ મસ્ત મજાની રીતે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન પહેલો, વર્ગીકરણ કરો. તેમાં જૈવિક અને અજૈવિક ઘટકોમાં વર્ગીકરણ કરો. તેમાં છે ટેબલ, કૂતરું, પથ્થર, વાંદરો, સિક્કો અને બિલાડી. તો જૈવિક ઘટકો આવશે કૂતરું, વાંદરો અને બિલાડી. અજૈવિક ઘટકોમાં આવશે ટેબલ, પથ્થર અને સિક્કો. બીજો, નીચે આપેલા ગતિના પ્રકાર જણાવો. તેમાં પહેલું છે ફ્લેગ માર્ચ કરતા સૈનિકોના હાથની ગતિ, તે આવશે આવર્ત ગતિ. બીજું, ચકડોળની ગતિ, વર્તુળાકાર ગતિ. ત્રીજું, ઉડતા મચ્છરની ગતિ, તે આવશે વક્ર ગતિ. અને ત્રીજું આવશે પતંગિયાની ગતિ, તે આવશે વક્ર ગતિ. ચોથું છે ઘડિયાળના લોલકની ગતિ, તે આવશે આવર્ત ગતિ. પછી આવશે બંદૂકની છૂટેલી ગોળીની ગતિ, તે આવશે સુરેખ ગતિ. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા સજીવોનું તેમના નિવાસસ્થાનના આધારે વર્ગીકરણ કરો. તેમાં તમે સજીવો આપે સિંહ, માછલી, ઊંટ, વાઘ, ઉંદર અને મગર. તો જવાબ આવશે જંગલમાં રહેતા સિંહ અને વાઘ, પાણીમાં રહેતા માછલી અને મગર, રણમાં રહેતા ઊંટ અને ઉંદર. ચોથો, નીચેના પદાર્થોનું પારદર્શક, પારભાષક અને અપારદર્શક પદાર્થોમાં વર્ગીકરણ કરો. તેમાં છે ઈંટની દિવાલ, તેલીયો કાગળ, કાચની પ્લેટ, ધુમ્મસ, લાકડાનું પાટિયું. તો પારદર્શકમાં આવશે કાચની પ્લેટ, પારભાષકમાં આવશે તેલીયો કાગળ અને ધુમ્મસ, અપારદર્શકમાં આવશે ઈંટની દિવાલ અને લાકડાનું પાટિયું. પાંચમો પ્રશ્ન, નીચે આપેલા પદાર્થોનું વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરો. તેમાં તમને પદાર્થ આપે છે ચાવી, રબર, ફૂટપટ્ટી, લોખંડની ખીલી, દિવાસળી અને ટાંકણી. તો વિદ્યુત સુવાહક એટલે કે લોખંડની ખીલી, ચાવી અને ટાંકણી. વિદ્યુત અવાહક રબર, દિવાસળી અને ફૂટપટ્ટી. પ્રશ્ન 2, કારણ આપો. પહેલું, ઊંટ રણમાં જીવી શકે છે, કારણ આપો. તો ઊંટ રણ પ્રદેશમાં વસવાટ માટેના અનુકૂલનો ધરાવે છે. તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે, આથી તેના પગ રણની રેતીમાં ખૂંપી જતા નથી. તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે. તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે. તે લાંબા સમયે અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. આવા અનુકૂલનો ધરાવતું ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે, તેથી ઊંટ રણનું વાહન કહેવાય છે. બીજો પ્રશ્ન, પર્વતીય વિસ્તારની વનસ્પતિનો આકાર શંકુ આકાર હોય છે. તો જવાબ, પર્વતીય વિસ્તારની ઠંડી અને બરફ વર્ષાને કારણે વૃક્ષો શંકુ આકારની ડાળીઓમાં ઢળતી અને પાંદડા સોયાકાર હોવાથી વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકાવી દે છે. તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા માટે અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય છે. ત્રીજો પ્રશ્ન, હવા પારદર્શક છે, તો હવામાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે છે. હવાની આરપાર બીજી વસ્તુઓને જોઈ શકાય છે. હવાનો પડછાયો પડતો નથી, આથી હવા પારદર્શક છે. ચોથો પ્રશ્ન, અંધારા ઓરડામાં પડેલું પુસ્તક આપણે જોઈ શકતા નથી. તો વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાય આપણી આંખમાં પ્રવેશે તો તે વસ્તુ જોઈ શકાય છે. અંધારામાં ઓરડામાં પ્રકાશ હોતો નથી, તેથી તે વસ્તુ પર પ્રકાશ પડતો નથી અને વસ્તુ જોઈ શકાતી નથી. પાંચમો પ્રશ્ન, આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજે સ્થળે જઈ શકતું નથી, છતાં તે સજીવ કહેવાય છે. તો આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતું નથી, પરંતુ તે સજીવના અન્ય લક્ષણો જેવા કે શ્વસન કરવું, ખોરાક લેવો, સંવેદના અનુભવવી, વૃદ્ધિ પામવી, પ્રજનન કરવું અને લક્ષણો ધરાવે છે. આથી આંબાનું વૃક્ષ સજીવ કહેવાય છે. છઠ્ઠો પ્રશ્ન, તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે? તો જવાબ, ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે. આ વખતે હાથ ખુલ્લો વાયરને અટકી જવાની સંભાવના રહે છે. આમ છતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અડકે તો પણ રબર વિદ્યુતનું અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતું ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહીં. આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. છઠ્ઠો પ્રશ્ન,
ફ્યુઝ થયેલો બલ્બ પ્રકાશિત થતો નથી. તો ફ્યુઝડ થયેલો ફિલામેન્ટ તૂટી ગયેલો હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી. આથી તેમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. તેથી તેના પરિપથમાં યોગ્ય રીતે જોડાવા છતાં તે પ્રકાશિત થતો નથી. 8મું, વેત, હાથ અને પગલાં જેવા માપથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં. તો જુદી જુદી વ્યક્તિઓના વેત, હાથ અને પગલાઓના માપ જુદા જુદા હોય છે. કેટલીક વ્યક્તિના હાથ અને પગ ટૂંકા તો કેટલીક વ્યક્તિના હાથ અને પગ લાંબા હોય છે. આથી તેમની વેતથી, હાથથી કે પગલામાંથી માપેલી લંબાઈ જુદી જુદી હોય. તેથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં. 9મો પ્રશ્ન, ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે શા માટે ન જોવું જોઈએ? તો સૂર્યગ્રહણ દરમિયાન આંખની યોગ્ય સુરક્ષા વિના તમારી આંખોને સૂર્યની સામે લાવવાથી ગ્રહણ અંધત્વ થઈ શકે છે. પ્રકાશના સંપર્કમાં રેટિના આંખના પાછળના ભાગમાં કોષોને નુકસાન થઈ શકે છે અથવા નાશ પણ કરી શકે છે. આથી ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે ન જોવું જોઈએ. 10મો પ્રશ્ન, પરિપાતમાં વિદ્યુત સ્વિચ શા માટે મૂકવામાં આવે છે? તો પરિપાતમાં વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલા વિદ્યુત ઉપકરણને ચાલુ કરવા અથવા બંધ કરવામાં થાય છે. પ્રશ્ન 3, તમારી આસપાસ મળી આવતી વસ્તુઓમાંથી નીચે આપેલી નમૂનાઓનું નિર્માણ કેવી રીતે કરશો તે વર્ણવો. તેમાંથી પહેલો પિન હોલ કેમેરા. સાધન સામગ્રી છે 2 સહેજ નાના મોટા ખોખા, ચપ્પુ, ડ્રેસિંગ ટેબલ અને કાળું કપડું. પદ્ધતિ તમારે વિડીયો સ્ટોપ કરી અને શાંતિથી જોઈ લેવી. બીજું છે સાદો વિદ્યુત પરિપથ. તો તે પણ તમારે વિડીયો સ્ટોપ કરી અને સરસ રીતે તમારી નોટબુકમાં નોટ કરી લેવું. ત્રીજો છે વિદ્યુત સ્વિચ. તો તેમાં સાધન સામગ્રી છે 2 ડ્રોઈંગ પિન, સેફ્ટી પિન, 2 વાયર, એક નાની થર્મોકોલની શીટ. આ પણ તમારે વિડીયો સ્ટોપ કરી અને જવાબ લખી લેવો. ચોથો છે સ્પેરિસ્કોપ. તે પણ તમારે જવાબ વિડીયો સ્ટોપ કરી અને શાંતિપૂર્વક નિહાળી લેવો. પાંચમું છે વિદ્યુત કોષ. તે પણ તમારે શાંતિપૂર્વક નિહાળી લેવો. પાંચમામાં તમને પહેલા આકૃતિ આપેલી છે અને પછી પાંચમામાં તમારે વિડીયો સ્ટોપ કરી અને જવાબ જોઈ લેવો. કારણ કે જવાબ લાંબો હોવાથી આપણો વિડીયો મોટો થઈ જાય એટલે આપણે જવાબ બોલતા નથી. પાંચમું છે સાદું વિદ્યુત ટોર્ચ. તેમાં છે સાધન સામગ્રી, વિદ્યુત કોષ, બલ્બ, એક વાયર અને એક ચપ્પુ. તે પણ તમારે નિહાળી લેવો અને જવાબ પણ સાથે નોટ કરી લેવો અને સ્ક્રીનશોટ પણ પાડી લેવો. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો, વનસ્પતિનું જલીય અનુકૂલન સમજાવો. તો જલીય વનસ્પતિનું અનુકૂલન નીચે મુજબ છે. જલીય વનસ્પતિનું મૂળતંત્ર અલ્પ વિકસિત હોય છે. મૂળના કદમાં નાના હોય છે અને તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે. વનસ્પતિના પ્રકાર લાંબા, પહોળા અને હલકા હોય છે. આથી પ્રકાર પાણીથી સપાટી સુધી વિકસિત થાય છે. વનસ્પતિના પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે. કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે. આવી વનસ્પતિ તમામ ભાગ પાણીની અંદર વિકસે છે. કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે. તે વહેતા પાણીમાં વળી શકે છે. કેટલીક ડૂબેલી રહેતી વનસ્પતિઓ પણ એટલા જ વિભાજિત હોય છે કે પાણી તેને કંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે. બીજું, માપનના પ્રમાણિત એકમની જરૂરિયાત જણાવો. પહેલાંના સમયમાં લોકો લંબાઈનું માપ લેવા માટે આંગળા, વેંત, હાથ કે ડગલાનો ઉપયોગ કરતા. જુદા જુદા માણસની આંગળીઓની જાડાઈ, વેંતની લંબાઈ, હાથની લંબાઈ અને ડગલાની લંબાઈ એક સરખી હોતી નથી. આથી જુદા જુદા માણસો એક જ વસ્તુની લંબાઈ માપે તો સરખી ન આવે. જો માપનનું સાધન અને એકમ નિશ્ચિત હોય તો એક જ વસ્તુની લંબાઈ કોઈ પણ વ્યક્તિ માપે તો પણ તેનું માપ એકસરખું જ મળે. આથી માપનનો સર્વસામાન્ય એકમ જરૂરી બન્યો. ત્રીજું, વર્તુળાકાર ગતિ એક ઉદાહરણ દ્વારા સમજાવો. દોરી વડે બાંધેલ પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિ કરે છે. આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે.
આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે. વીજળીના પંખાના પાંખિયાની ગતિ વર્તુળાકાર હોય છે. ચોથો, પારભાષક પદાર્થ કોને કહે છે? તે ઉદાહરણ દ્વારા સમજાવો. જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ પસાર થઈ શકે તેને કહેવાય છે પારભાષક પદાર્થ. આરપાર જોતા વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે. ઉદાહરણ તરીકે દૂધિયો કાચ, ડોહળું પાણી, મીણિયો કાગળ. પાંચમું, વિદ્યુત કોષની સમજ આપો. ધાતુના પાત્રમાં રાસાયણિક પદાર્થો ભરેલા હોય છે. તેના ઉપરના ભાગે ધાતુની ટોપી જેવો ભાગ જે ધન ટર્મિનલ કહેવાય છે. નીચેના ભાગે ધાતુની સળંગ તકતી હોય છે જે ઋણ ટર્મિનલ કહેવાય છે. તમને આકૃતિમાં પણ દર્શાવેલું છે. વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થો વીજળી ઉત્પન્ન કરે છે. જ્યારે તેમાંના રાસાયણિક પદાર્થો વપરાય છે ત્યારે વિદ્યુત કોષ વીજળી પેદા કરવાનું બંધ કરે છે અને તે નકામો બને છે. આ નકામા વિદ્યુત કોષના સ્થાને નવો વિદ્યુત કોષ બદલવો પડે છે. વિદ્યુત કોષ વિદ્યુતના સ્ત્રોત તરીકે ઘડિયાળમાં, એસીના રિમોટ કંટ્રોલમાં, કેમેરામાં અને ટોર્ચમાં વપરાય છે. પ્રશ્ન 4બ, નીચેના જોડકા જોડો. તો તેમાં પહેલું છે માછલી સામે આવશે ઝાલર અને અળસિયામાં આવશે ચામડી. બીજો પ્રશ્ન તેમાં આવશે દરિયા કિનારો, તેની સામે આવશે કરચલો અને શંખ. બીજું છે ઘાસના મેદાનો, તેમાં આવશે વાઘ અને હરણ. ત્રીજો છે વરાળ યંત્ર, તેમાં આવશે આગગાડી અને પછી છે જળમાર્ગ, તેમાં આવશે હોડી. ચોથો પ્રશ્ન તેમાં પહેલું છે પ્રકાશિત, તો તે આવશે આગિયો અને બીજું છે અપ્રકાશિત, તેમાં આવશે છત્રી. પાંચમામાં પહેલું પેન્સિલ, વિદ્યુતનું અવાહક અને બીજું તાંબાનો તાર, વિદ્યુતનું સુવાહક. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોનો જવાબ આપો. પહેલો, વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે જાણો. તમે કઈ પ્રક્રિયા કરશો? તો તમને પ્રક્રિયા, આકૃતિ બધું જ તમને વિડીયોમાં જોવા મળશે. તમારે વિડીયો શાંતિથી સ્ટોપ કરીને વારાફરતી જવાબ નોટ કરી લેવો. હવે બીજો, તે પણ તમારે આકૃતિ નોટ કરી અને જવાબ જોઈ લેવો. પદાર્થની પારદર્શકતા, તેમાં આવશે પેન્સિલ અપારદર્શક, રબરનો દડો અપારદર્શક, રબર અપારદર્શક, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી પારદર્શક, નોટબુક અપારદર્શક, દૂધિયો કાચ પારભાષક, પુઠ્ઠું અપારદર્શક, કાચનો ટુકડો પારદર્શક, સ્ટીલની વાટકી અપારદર્શક, તેલિયો કાગળ પારભાષક. તો નિર્ણય છે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને કાચનો ટુકડો પારદર્શક છે, દૂધિયો કાચ અને તેલિયો કાગળ પારભાષક છે, તથા રબર અને નોટબુક, પુઠ્ઠું, સ્ટીલની વાટકી અપારદર્શક છે. પાંચમો, કોઈ પદાર્થ સુવાહક છે કે નહીં તે કેવી રીતે નક્કી કરશો? તો તે પણ તમારે વિડીયો સ્ટોપ કરીને જવાબ શાંતિથી જોઈ લેવો. તેમાં તમને જો અવલોકન કોષ્ટક પણ આપેલ છે, આકૃતિ પણ આપેલ છે, બધું જ તમારે શાંતિપૂર્વક નિહાળી લેવું. તો નિર્ણય આવશે ચાવી, સેફ્ટી પિન, એલ્યુમિનિયમ તાર વિદ્યુત સુવાહક છે, અને રબર, લાકડાની પટ્ટી, પેન્સિલ, પેનની રિફિલ, દીવાસળી, પ્લાસ્ટિકની ચમચી અને એબોનાઇટ વિદ્યુતનો અવાહક છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિજ્ઞાનનું એકમ કસોટીનું સંપૂર્ણ પેપર પૂર્ણ કરે છે. જો તમને મારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.